સરસ મજાનો દાખલો છે કે 60 વિદ્યાર્થીના વર્ગમાં 1 થી 60 ક્રમ છે. જે વિદ્યાર્થીનો ક્રમ બેકી સંખ્યામાં હોય એ લોકો ઇંગ્લિશનો અભ્યાસ કરે છે. 3ના શ્રેણીમાં હોય તો એ લોકો જે છે એ ગણિતનો અભ્યાસ કરે છે, અને 4ના ગુણાંકમાં હોય તો એ લોકો જે છે ઇકોનોમીનો અભ્યાસ કરે છે. તો તમને એવું કીધું છે કે આ ટોટલમાં જે છે કેટલા વિદ્યાર્થી હશે જે 3 નો અભ્યાસ કરતા હશે. સિમ્પલ તમને પૂછ્યું છે 2, 3 અને 4 નો જે છે શું પૂછ્યું છે? લસા. કેટલું થાય? 2, 3, 4 નો લસા થાય 12. હવે જે 12ના ગુણાંકમાં હશે તો 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60. તો 1 થી 60માં જે છે તમને 5 એવા લોકો મળશે જે ત્રણેયનો અભ્યાસ કરે. તો 5 કેટલામાં મળ્યા છે? 60માં. તો અહીંયા જે છે 12 ભાગ ચાલશે તો 1/12 તમારો જવાબ આવશે. સિમ્પલ છે, 1/12. તમે ત્રણેયના ઘડિયા લખો ને, 2 નો ઘડિયો, 3 નો, 4 નો, બધામાં જે છે 5 કોમન મળશે. બરાબર, 12 કોમન મળશે, 24 કોમન મળશે. તો આવા ટોટલ 5 વિદ્યાર્થી હશે 60માં કે જે 3 વિષયનો અભ્યાસ કરે છે. જવાબ આવશે 1/12.